ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, હું પાસ્ટર રવિન્દ્ર ગામિત આજે ફરી એકવાર તમ દરેકને એક નવા સાબાસાના પાઠના અધ્યયનમાં તમારો આવકાર કરું છું. આજનો આપણો સાબાસાનો પાઠ છે ચોથો અને તેનું મથાળું છે નમ્રતા દ્વારા એકતા. આજના સાબાસાના પાઠના અધ્યયનમાં આજે તમ દરેકને ફરી એકવાર આવકારતા હું આજના અધ્યયનની અંદર આપણા મહેમાનો છે તેઓને પણ હું ફરી એકવાર આવકારું છું અને તેઓની ઓળખાણ હું તમારા મધ્યે લાવવા માગું છું. હું તેઓને વિનંતી કરીશ કે તેઓ પોતાની ઓળખાણ તમને આપશે. પ્રકૃતિની અંદર પ્રેમી સલામ. હું છું અલ્પેશ ગામિત અને આજનો મારો વિષય છે ફિલિપીમાં અસંગતતા અને એકતાનો સ્ત્રોત. દરેકને સલામ. હું છું યુસુફ ગામિત. હું મંગળવારનો પાઠ જે છે મનમાં ગોઠવવું કે મનની શસ્ત્રક્રિયા અને બુધવારનો જે છે કે ખ્રિસ્તુ મન, એના વિશે હું જણાવીશ. હું પ્રવેશ વાઘમારે. આજનો મારો જે ગુરુવારનો જે વિષય છે તે છે ધર્મનિષ્ઠાનું રહસ્ય. વહાલાઓ, આવો આ સમય દરમિયાન આપણે આ સાબાસાના પાઠને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. એના માટે પ્રભુની પાસે સહાય માગીશું. આપણે પ્રાર્થના અંદર જોડાઈશું. હું આ સમયે વડીલ રમેશભાઈને વિનંતી કરીશ, તેઓ આપણને પ્રાર્થનામાં અગવાઈ કરશે. આપણે પ્રાર્થના કરીએ. અત્યંત દયાળુ અને કૃપાળુ અમારા સામર્થ્યવાન પ્રભુ ઈસુ, ફરી એકવાર અમે તમારા ચરણો આગળ આવ્યા છીએ. ત્યારે પ્રભુ, અમે આજે જે સભા શાળાનું અધ્યયન કરી રહ્યા છીએ, ત્યારે પ્રભુ અમે દરેકને સહાયતા કરજો. જેઓ સાંભળનારા છે તેઓને પણ સારી બુદ્ધિ તક આપો કે તેઓ પણ સારું સાંભળીને તેઓના જીવનમાં આ વચનોનો સ્વીકાર કરીને પ્રભુ એકતામાં રહેવા માટે જે આજનો પાઠ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, તે પ્રમાણે ચાલી શકે, તે માટે કૃપા કરો. આમાં દરેકને પ્રભુ બોલવા માટે શક્તિ આપજો. ટૂંકી પ્રાર્થના ઈશ્વરના માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આજનો સાબાસાનો પાઠ ચોથો છે અને આજનો સાબાસાનો પાઠ આપણને એ કહે છે કે નમ્રતાની દ્વારા આપણે એકતા લાવવાની છે. અને આજના સાબાસાના પાઠનું જે સ્મૃતિ સૂત્ર છે તે ફિલિપી તેનો 2 અધ્યાય અને 2જી કલમ એ પ્રમાણે કહે છે, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાવો, એક જ સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાવ. આજનો સાબાસાનો પાઠ આપણને એક નમ્રતા દ્વારા એકતા લાવવાને માટે વિશેષ કહે છે. આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આપણને આજના સાબાસાના પાઠમાં આપણે એ બાબતો શીખનારા છે કે એકતામાં શક્તિ રહેલી છે અને એ જાણવું અને એ કરવું હકીકતમાં એક નથી. આપણે કહેવામાં સરળ છે પણ કરવાની જ્યારે વાત આવે છે ત્યારે એક મુશ્કેલની વાત છે. પરંતુ એકતાના જે ઈરાદાઓ જે છે એને નબળા પાડવા પણ એટલા આસાન નથી કે એકતાને આપણે તોડી શકીએ. પણ એમના માટે ઈરાદાપૂર્વક આપણે એકતાને એક તોડી નથી શકતા. અગર જો ખરા મનથી એક થયેલા હોય તેને આપણે તોડવું મુશ્કેલ છે. આપણે બાઇબલમાં ઘણા બધા દાખલાઓ જોઈ શકીએ છીએ અને આશ્ચર્યજનક રીતે પાઉલ એ જ બાબત આપણને શીખવાડવા માગે છે કે આપણે ફિલિપીની મંડળીને એકતામાં રહીને આગળ વિશ્વાસમાં, દેવના વચનમાં આગળ રહેવાનું ચાલુ કરવાનું શીખવાડે છે. અને આપણે એક પાઉલનું શિક્ષણ પણ ઈસુ ખ્રિસ્તની નમ્રતા અને એકતા કરવાની બાબત પર આધાર રાખે છે. પરંતુ આપણે જોઈએ છે કે સ્વર્ગની અંદર આ સૃષ્ટિ જ્યારે બનાવી તે સમયની વાત આવે છે કે સ્વર્ગની અંદર એક દૂત જે પોતાની એકતાની સંગતતાની અંદર વિસંગતતા નાખે છે અને એ આખા વાતાવરણ આખી સૃષ્ટિમાં ફેલાય છે અને એનો ફળ સ્વરૂપે એ બાબત આવે છે એદન બાગમાં. અને એદન બાગની અંદર એકતાને વિખેરી નાખવામાં છે. એની અસર એદન બાગ અને આજે આપણે પૃથ્વીની પર સમગ્ર સૃષ્ટિમાં એ જોઈ શકીએ છીએ. તો નમ્રતામાં કેટલી એકતા રહેલી છે એ બાબતો આપણે આગળ શીખનારા છે. તો આવો આપણે એ આગળ એ બાબતોને શીખીએ કે નમ્રતાથી, એકતાથી કેટલી રીતે આપણે આગળ વધી શકીએ છીએ, શા માટે દેવ આપણે નમ્રતા બનીને એકતામાં રહેવાની વાત કરે છે. તો આવો આ સમય આપણા પાસે પાસ્ટર અલ્પેશભાઈ છે, તેઓને વિનંતી કરીશ કે આગળના ભાગમાં આપણને એકતાના વિશે શીખવાડશે. વહાલા વિશ્વાસો, હું આશા રાખું છું કે તમે પોતાનું બાઇબલ કાઢી રાખ્યા હશે. હું તમને ફિલિપીનો પત્ર તેનો 2 અધ્યાયને 1 થી 3 કલમની અંદર વાંચવાનો પ્રયત્ન કરીશ. આજે એ જ્યારે વચનો વાંચીએ છીએ ત્યાં કેટલીક બાબતો છે, કેટલાક વિવાદો વિશે છે એ જાણવા મળે છે. પાઉલ જ્યારે ફિલિપીને પત્ર લખે છે ત્યારે એનો ઉલ્લેખ કરે છે કે એ ફિલિપીના ચર્ચની અંદર કેટલાક વિવાદો છે, ઝઘડાઓ છે, એને ત્યાં લખે છે. અને આ જ્યારે પાઉલને પણ માલુમ પડ્યું છે ત્યારે એ દુઃખી થાય છે.
કારણ કે આપણે પ્રથમ જોઈ ગયેલા કે જે ફિલિપિયોનો જે ચર્ચ છે, મંડળી છે, એને સ્થાપના માટે પાઉલ જ છે એ પાયો નાખ્યો હતો. અને એટલા માટે છે એને દુઃખ થાય છે કે મંડળીઓમાં કેટલીક બાબતો છે એ જે એકતા છે એને દૂર કરી રહી છે. એકતાની અંદર ભંગાણ થઈ રહ્યું છે. અને ત્યાં લખે છે કે ચર્ચોમાં, મંડળીઓમાં આ વિવાદ થવાનું કારણ છે એ કેટલીક બાબતો છે. એ શું છે? કે એ સ્વાર્થ છે, અહંકાર છે, ઈર્ષાઓ છે અને મહત્વકાંક્ષાઓ છે. પોતાને પ્રથમ મહત્વ આપવું, એ બાબતો છે કે એ વિશ્વાસુ લોકોના જીવનની અંદર છે એ ત્રુટિ લાવે છે, એકતાની અંદર ત્રુટિ લાવે છે. અને વિશ્વાસુઓએ જે કેટલાક છે એ ઈસુની સેવા કરતા શું કરે છે કે પોતાને મહત્વ વધારે આપતા હતા. અને એના કારણે છે ત્યાંની એકતા છે, જે મંડળીની એકતા છે એ તૂટી રહી હતી. અને આનું પાઉલને પણ દુઃખ થાય છે, ખેદન થાય છે. આજે આપણે પણ આ જ બાબતોમાંથી પસાર થઈ રહ્યા છીએ. આજે ચર્ચોની પણ બાબતો એ જ છે કે કેટલીક બાબતોની અંદર છે આજે ચર્ચ છે એ વિવાદની અંદર છે, ઝઘડાઓની અંદર છે. આ જ બાબતો છે, સ્વાર્થીપણું, અહંકાર છે, ઈર્ષા છે અને મહત્વ પોતાને આપવું. આ બાબતો છે જોવા મળે છે. અને પાઉલ છે એ સ્પષ્ટપણે છે આ ચર્ચના ઝઘડાઓ છે એને સંબોધીને કહે છે કે આ તો હૃદયથી શરૂઆત થાય છે. પોતપોતાના હૃદયમાંથી આ ઝઘડાઓનું શરૂઆત થાય છે. એ કે બહારના વર્તનથી થતું નથી, પરંતુ પ્રથમ છે એ હૃદયની અંદર જ થાય છે. માણસની અંદર અહંકાર આવે છે અને એ બીજાને સમજવા માંગતો નથી અને પોતાના માટે છે પોતાને એક મોટો માને છે અને એમ કરીને આ બાબતો હૃદયમાંથી નીકળે છે. અને તેનાથી શું થાય છે? આ હૃદયની બાબતોમાંથી પછી ઈર્ષ્યા થાય છે, પછી સ્પર્ધા થાય છે, પછી ધીરે ધીરે કરીને વિવાદો ઊભા થતા જાય છે. અને બાઇબલ પણ આપણને વારંવાર ચેતવણી આપે છે કે જે ગલતી તેનો 5મા અધ્યાયની 20મી કલમમાં પણ કહે છે, જે ભૂંડાઈના ફળો છે એના વિશે કહે છે. એમાંથી સ્વાર્થીપણું છે એના વિશે કહેવામાં આવ્યું છે કે આ સ્વાર્થીપણું છે એ પોતાને માટે જ છે. અને આ શું કરે છે? એક જે એકતા છે એની અંદર વિભાજન લાવે છે. અને આ વિભાજન જ્યારે થાય છે ત્યારે મંડળીની મુશ્કેલીઓ છે એ વધી જાય છે. આ સમસ્યાનો ઉકેલ શું છે? તો પાઉલ આપણને ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ લઈને જ કહે છે. પાઉલ તેનો 2 અધ્યાય અને 5મી કલમ જ્યારે વાંચો ત્યાં કહે છે કે ઈસુનું જેવું મન છે તેવું મન તમે પણ રાખો. આજે જેવું ઈસુ ખ્રિસ્તે જીવન જીવ્યું તેવું જ આપણને પણ કહેવા કીધું છે, કરવા કીધું છે. જે પ્રમાણે ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ છે એ ઉદાહરણને અનુસરીએ. ના ही પાઉલ પોતાને કહે છે, ના તો કોઈ અન્યને કહે છે, પરંતુ ઈસુ ખ્રિસ્તના ઉદાહરણને અનુસરવા કહે છે. અહીં છે કહે છે કે ઈસુનું જીવન છે એ અહંકાર અને આ જે સ્વાર્થીપણાવાળું જે જીવન જીવનાર છે એના વિરોધમાં હતું. એ શું શીખવતા હતા? એ પ્રેમ, એ નમ્રતા અને દયા શીખવતા હતા. અને પોતાએ પણ સ્વાર્પણ કર્યું અને એવી રીતના એ જીવ્યો. ઈસુએ શીખ્યું કે આપણે એકબીજાને પ્રેમ કેવી રીતના કરવો જોઈએ, કે દુઃખી લોકોને આપણે કરુણતાથી એ મદદ કરવી જોઈએ. એ ઈસુ ખ્રિસ્તે શીખ્યું. પાપીઓને મદદ કરવું, પાપીઓને માફ કરવો અને દયાભાવ સાથે વર્તન કરવું, એ ઈસુ ખ્રિસ્તે આપણને શીખ્યું. અને પાઉલ એ જ શીખવા માંગે છે કે આ જે બાબતો છે એ જ્યારે કરીશું ત્યારે સાચી એકતા છે એ આવશે. પણ સાચી એકતા શાના દ્વારા આવશે? પવિત્ર આત્મા દ્વારા, એ સુસંગત દ્વારા થઈ શકે છે. આજે ઘણા લોકો છે એ માનવીય એટલે કે પોતાના દ્વારા છે પ્રયત્ન કરે છે કે આ સંગતિ થાય, એકતા થાય, પરંતુ નિષ્ફળ જાય છે. કારણ કે આત્મા વગર, પવિત્ર આત્મા વગર કશું પણ શક્ય નથી. એ વિશ્વાસુમાં છે પવિત્ર આત્મા છે એ દયા, ધીરજ અને ક્ષમા અને પ્રેમ અને બીજા જે પવિત્ર આત્માના ફળો છે એ જ્યારે લાવે છે ત્યારે વિશ્વાસીઓનું જીવન છે એકતામાં જાય છે. અને પાઉલ છે એ વિશ્વાસીઓને એ જ કહે છે કે આ અહંકારને તમે ખાલી કરી દો. બીજાને પોતાથી મહત્વ આપવા માટે પ્રોત્સાહન કરે છે.
કે બીજાને પણ મહત્ત્વ આપીએ. ચર્ચના સભ્યને માત્ર પોતાની જરૂરિયાત માટે નહીં, પરંતુ એક કેવી રીતના સેવકાઈ કાર્યની અંદર ઉપયોગ થાય અને પરંતુ બીજાની જરૂરિયાતો પણ ધ્યાન રાખવી જોઈએ. અને આ મનોભાવ એટલે કે આ મનવાળી વૃત્તિ જ્યારે આપણને દરેકને આવશે, દરેકનો વિચાર જ્યારે આપણને આવશે, ત્યારે આ વિવાદો અટકશે અને એકતા વધશે. આપણે શાંતિથી કામ કરવા માટે આગળ વધીશું. કે અને એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આપણે પ્રથમ છે આ વિવાદો ટાળતા પહેલાં દરેક બાબતોમાં સાંભળવાનું મન પણ રાખીએ. એમ કહે છે કે સાંભળવાનું શીખતા થઈએ. ઘણા ઝઘડાઓ એટલા માટે થાય છે કે લોકો સાંભળવાના કરતાં બોલવામાં વધુ રસ રાખે છે અને સાંભળતા નથી. જ્યારે આપણે પહેલાં બીજાને સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારે વિશ્વાસ અને સ્વસ્થ સંવાદ થશે અને એ થકી છે શું થશે? આ મતભેદો દૂર થશે અને એકતા આવશે. અંતમાં પાઉલ આપણને એટલું જ કહે છે કે ચર્ચ અને મંડળીમાં શાંતિ ત્યારે જ વધે છે જ્યારે વિશ્વાસુ લોકો છે એક પવિત્ર આત્માની દોરવણી થકી પ્રભુ ખ્રિસ્તની અંદર વિશ્વાસ માને છે અને એ સત્યને માને છે જે ખ્રિસ્તે શીખ્યું છે અને ખ્રિસ્ત પ્રત્યે પોતાનો આજ્ઞા પાલનમાં એકમત થાય છે. ત્યારે જ આ શક્ય બને છે, ત્યારે શાંતિમાં વધે છે અને ત્યારે જ એકતા આવે છે. આમેન. વાલાઓ, આપણે સુંદર અહીં જોઈ ગયા છે કે ફિલિપીની મંડળીમાં જ્યારે અસંગતતા આવે છે ત્યારે પાઉલ દુઃખી થઈને તેઓ લોકોને સારી શિખામણ આપે છે અને એકતાનો સ્ત્રોત તે લોકોને જણાવે છે કે એકતા કેવી રીતે આવશે, એકતા થવાથી શું બની શકે છે, એકતામાં શું રહેલી છે, એ બાબતો આપણે જોઈ ગયા છે. હવે આપણે આગલા ભાગોમાં વધીશું. આપણા મધ્ય પાસ્ટર ઈસુભાઈ છે, તે આપણે આગલા ભાગોની અંદર માર્ગદર્શન પૂરું પાડશે. સારું, આ સમયે આપણે મંગળવારનો પાઠ આપનો અભ્યાસ કરીશું. મંગળવારનો પાઠ છે કે મનમાં ગોઠવવું કે પછી મનની શસ્ત્રક્રિયા કરવી. આજના પાઠમાં આપણે સમજાવવામાં આવી રહ્યું છે કે આજની દુનિયાની અંદર ઘણી એવી ટેકનોલોજી છે, માધ્યમો છે કે જેઓ આપણા મન પર, આપણા વિચારો પર ઊંડો પ્રભાવ પાડતા હોય છે. જેમ કે કમ્પ્યુટર છે કે પછી માહિતી જેની અંદર સતત પ્રવાહન થતો હોય છે. એ જ રીતે આજના જે સાધનો છે એ આપણા મન પર ઘણો જ ઊંડો પ્રભાવ પાડે છે અને આજે માનવ મગજની જે છે એની અસર જે છે એ વધતી જતી હોય છે. આપણું મન કમ્પ્યુટર જેવું છે કે જે માહિતીઓને અંદર રાખે છે, પણ આપણું મન જે માધ્યમ થકી બદલાય છે ખરું. એ જ રીતે દેવના વચનો દ્વારા આપણે મન બદલીએ છીએ, પરંતુ સાચું મન પરિવર્તન કઈ રીતે થાય છે? સાચું મન પરિવર્તન કે આપણું હૃદય પરિવર્તન, જે સાચું હૃદય પરિવર્તન કઈ રીતે થશે? કે જ્યારે દેવ આપણને મદદ કરશે, જ્યારે પવિત્ર આત્મા આપણને સહાય કરે છે, ત્યારે એ શક્ય બને છે. મન પરિવર્તન જે આજના જે સાધનો છે, ટેકનોલોજી છે, એ આપણા મન પર ઘણો પ્રભાવ પડે છે અને આપણે મન બદલીએ છીએ. પણ જ્યારે આપણા હૃદયનું પરિવર્તન કરવાનો વારો આવે છે ત્યારે દેવનું વચન મહત્વનો ભાગ ભજવે છે. જ્યાં સુધી દેવ આપણને સહાય ના કરે, દેવ આપણને મદદ ના કરે, આપણું હૃદયનું પરિવર્તન થવું શક્ય નથી. એટલે દેવનું વચન આપણા જીવન માટે, આપણા પરિવારના માટે કેટલું મહત્વનું છે. તો દેવનું વચન સાંભળીએ અને આપણા મન હૃદયને આપણે પરિવર્તનમાં લાવીએ. એટલા જ માટે મંગળવારનો પાઠ છે કે મનમાં આપણે ગોઠવવાનું છે કે પછી એની શસ્ત્રક્રિયા કરવાની છે. અહીં રોમિયોનો પત્ર તેનો 8 અધ્યાય અને 6 કલમની અંદર કહેવામાં આવ્યું છે કે દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. વાલાઓ, તો જો આપણે આત્મિક મન જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જેમ આત્મિક મન હતું એ મન આપણે પ્રાપ્ત કરવાની જરૂર છે. દેવ આપણને આત્મિક મન આપવા માટે તૈયાર છે અને એ જ આપણને આપણા હૃદયોને બદલે છે. વાલાઓ, અહીં સાચું મન પરિવર્તન ક્યારે થશે? જ્યારે દેવ આપણને સહાય કરે છે. આપણે પોતાના હિસાબથી આપણે બદલી શકતા નથી. હા, મન પરિવર્તન કરીએ છીએ, આપણે મનનું બદલાણ કરીએ છીએ, કોઈકના પ્રભાવથી આપણે મન બદલાઈ જતું હોય, પરંતુ જે સાચું આપણે હૃદયને પરિવર્તન કરવા માગતા હોય તો દેવનું શક્તિશાળી જે વચન છે, દેવનું જે જીવંત વચન છે, દેવનું જે જીવંત વચન છે, જે આપણને કહે છે કે દેવનું વચન બે ધારી તલવાર કરતાં તીક્ષ્ણ છે, જે એફેસીયન પત્રો તેનો 6 અધ્યાય અને 17 કલમ અને સાથે હિબ્રીનો પત્ર તેનો 4 અને 12ની અંદર આપણને
મળે છે કે પવિત્ર આત્મા આપણા પર હૃદયની શસ્ત્રક્રિયા કરવાની જરૂર છે. અને આત્માની તલવાર અને જીવંત અને શક્તિશાળી દેવનું વચન, કેમ કે દેવનું જે વચન છે શું છે? જીવંત છે, સમર્થ્ય છે અને બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. અને તે આપણા જીવ અને આત્માને અને સાંધાને અને મજ્જાને જુદા પાડનાર છે. વહાલાઓ, આજે આપણા મન હૃદયની અંદર દેવનું વચન રાખવાની જરૂર છે, ત્યાંથી આપણું જે હૃદય છે એ પરિવર્તન પામે. વહાલાઓ, આપણે દરેક મનુષ્ય જે છે એ પાપી સ્વભાવનો છે. માનવી હૃદય સ્વભાવ જે છે એ કપટપૂર્ણ છે. પણ જ્યાં સુધી આપણે ખ્રિસ્તને આપણે ધારણ કરી લેતા નથી, ત્યાં સુધી આપણું બદલાણ થવું અશક્ય છે. આ કારણે આપણે એક વિશ્વાસી તરીકે આપણને એક આજનો જે પાઠ આપણને શીખવે છે કે આપણે શું વિચારીએ છીએ અને શું આપણે સ્વીકારીએ છીએ, એ પસંદગી ઘણી મહત્ત્વની છે. આપણે દેવના વચને જ્યારે પસંદગી કરીએ છીએ અને સ્વીકારીએ છીએ, ત્યારે આપણું બદલાણ શક્ય બને છે. અને આપણે દેવની ઈચ્છા અને ઓળખવા માટે મનને શુદ્ધ અને સત્ય અને ન્યાય અને સારા વિચારો તરફ કેન્દ્રિત કરવું જોઈએ. અને એ કેન્દ્રિત કોણ મદદ કરશે? દેવનું વચન આપણે મદદ કરે છે. અહીં આપણે ફિલિપીનો પત્ર તેનો 2 અધ્યાય 5મી કલમની અંદર લખવામાં આવ્યો છે કે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. ફિલિપીને જ્યારે પત્ર પાઉલ પ્રેરિતે લખે છે ત્યારે શું કહે છે કે જેવું ખ્રિસ્તનું મન હતું તેવું તમે પણ રાખો. તો આજે આપણે ખ્રિસ્તનું મન કઈ રીતે, ખ્રિસ્તનું જેવું મન હતું તે રીતે કેવી રીતે આપણે રાખી શકીએ છીએ? કઈ રીતે રાખી શકીએ? કેમ કે એ મહત્ત્વનું છે. આજે ખ્રિસ્તના મન આપણે ત્યારે જ રાખી શકીશું જ્યારે આપણે દેવના વચનોનું આજ્ઞાપાલન શીખીશું. જો આપણે ખ્રિસ્તના મન સમાન ખ્રિસ્તનું મન આપણે રાખવા માગીએ છીએ, તો જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પિતાની આજ્ઞાને એ માને છે અને એના પ્રમાણે કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનના દરેક કઠિન સમયની અંદર તેણે પરિસ્થિતિઓને સહન કરી છે, છતાં તે શું કરે છે કે પોતાની પિતાની ઈચ્છા સંપૂર્ણ પાલન કરે છે. તો આજે આપણે આજ્ઞા પાલન ઘણી જ મહત્ત્વની છે. આજે બાઇબલની અંદર આપણને 10 આજ્ઞાઓ મળે છે આપણને. શું આપણે એના પ્રમાણે આપણે ચાલીએ છીએ? દેવે પોતાનો એકાકી જને દીકરો આપ્યો અને એણે આપણને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. એણે સઘળા જે બાબતો છે એ એક મનુષ્યના રૂપની અંદર રહીને એને દરેક બાબતોનું પાલન કર્યું. આપણને ઉત્તમ ઉદાહરણ આપણને એણે આપ્યું છે. તો શું આપણે ના કરી શકીએ? આપણે પણ કરી શકીએ છીએ. ને આજ્ઞા પાલન એ આપણા માટે શું એ કઠણ છે? શું એ આપણા માટે શક્ય નથી? એ આપણે વિચારવાનું છે. પરંતુ દુઃખ અને સંકટમાંથી પસાર થઈને પણ તેણે જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સઘળી બાબતો કરી છે. ફિલિપી તેનો 2 અધ્યાય અને 5 થી 8 કલમ આપણને એના બાબત વિશે આપણને અહીંયા મળે છે કે પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. વાલાઓ, દેવનું વચન આપણને શું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ સ્વરૂપે હોવા છતાં એ માનવ બનીને આ જગતની અંદર આવે છે અને તેણે દાસનું સ્વરૂપ ધારણ કર્યું અને માનવ જાતિના પાપ, આપણા દરેકના પાપો એણે પોતા પર રાખ્યા અને એને બલિદાન આપે છે. અને તેણે પોતાને નમ્ર બનાવ્યો અને વધસ્તંભ પર શું કરે છે? એ પોતાને ચડાવે છે અને ક્રોસ પર જે છે એ મૃત્યુને સ્વીકારે છે, જેથી આપણું ઉદ્ધાર શું થાય? શક્ય બની શકે છે. પાઉલ આપણને આ પત્રમાંથી શીખવા માગે છે, જે પ્રમાણે ફિલિપીને શીખવાયા હતા. ફિલિપીને જે પ્રમાણે એમણે લખ્યું હતું એ જ બાબતો આપણને આજે શીખવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા વિચારો અને એના જેવા વલણો આપણા જીવનમાં લાવવું જોઈએ. જે રીતે ફિલિપીઓને એ જણાવે છે કે તમારામાંથી શું કરો? ઘમંડ અને જે સ્વાર્થીપણું છે એ તમે બહાર કાઢો. એ છોડીને શું કરવાનું છે? નમ્રતા. જે પ્રભુએ આપણને ઉત્તમ નમૂનો આપ્યો છે. કેમ કે આ સ્વર્ગનો રાજા જે આ જગત પર આવે છે અને એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે આપણા માટે. અને એણે શું કર્યું? પોતાના પિતાની આજ્ઞા પાલન કર્યું અને બીજાના કલ્યાણ માટે પોતાની બલિદાન આપે છે અને પોતાને નમ્ર બનાવે છે અને તેણે પોતાના પિતા દેવનું ઊંચો કરે છે. આજે આપણે કોને ઊંચે કરીએ છીએ? શું આપણે દેવની આજ્ઞા પાલન કરીએ છીએ? શું આપણે દેવનું ઊંચો કરી રહ્યા છીએ? એક મસીહ તરીકે, એક ખ્રિસ્તી તરીકે?
તો આપણે દરેકો દેવના વચનને આજ્ઞા પાલન કરી અને એના અનુસાર આપણે ચાલીએ. આમીન. વહાલાઓ, આપણે પાસ્ટર ઈસુબે મારફતે સુંદર વચન શીખ્યા છે અને એ બાબતમાં આપણે વિશેષ જોઈ શકીએ છીએ કે આપણે એક દેવના બાળકો તરીકે એ ખરેખર દેવના વચનની અંદર ખ્રિસ્તના જેવું મન રાખીને અને દેવની સાથે સંગતતામાં આવીને આપણે કેવી રીતના વધી શકીએ છીએ. અને જેવું ખ્રિસ્તનું મન છે તેવું મન આપણે રાખવાથી આપણે એકતામાં, નમ્રતામાં અને દેવના નિયમને આપણે સંપૂર્ણ બનાવી શકીએ છીએ. આવો આપણે આગળના ભાગમાં વધીશું. પાસ્ટર રમેશભાઈ વાઘમારે આપણને આગલા ભાગમાં દોરી જશે. આવો તો વહાલાઓ, આપણે ગુરુવારના પાઠમાં આપણે જઈશું. જે ધર્મનિષ્ઠાનું જે રહસ્ય જ્યાં બતાવવામાં આવ્યું છે, પાઉલ ત્યાં એક વિશેષ 1 કોરિન્થી તેનો 8મો અધ્યાય અને બીજા વચનમાં વિશેષ વચન, સારું એક વચન ત્યાં કહે છે કે જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું, તો યથાર્થ રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી. એવો કોઈ વિષય નથી કે જેના વિશે આપણે બધું જાણીએ છીએ. આપણે અધૂરા છીએ. હંમેશા કોઈ પણ વિશે કંઈ આપણે બધું શીખવાની જરૂર છે. અને અનંત વાસ્તવિકતા જે દેવની સાથે જોડાયેલી છે, કે દેવનો જે અવતાર છે એ કેટલું સાચું છે. પાઉલ ખ્રિસ્તના એક માનવી બનવાની અદ્ભુત ભલાઈનો વારંવાર ઉલ્લેખ કરે છે ફિલિપિયોના પત્રમાં. અને તે એક વિષય છે જેને પૂરું કરવા માટે અનંતકાળ પણ અપૂરતો રહેશે. કે જ્યારે અમે જાણીએ છીએ કે ફિલિપિયોના પત્રમાં 8મો અધ્યાયની 3જી કલમ, કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અવશ્ય હતું તે દેવે કર્યું. એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થાપનને માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી. દેહ જ્યારે પ્રભુએ નમ્રતા ધારણ કરી, અમારા માટે દાખલા છે, અમારા માટે વિશેષ, અમારા આગળ એક નમૂનો છે કે પ્રભુએ પોતાને ખાલી કર્યો. ફિલિપીનો પત્ર જો એના સાથે આપણે તુલના કરીશું, ફિલિપીના પત્ર તેનો 2જો અધ્યાય અને 7મી કલમ, ત્યાં કહેવામાં આવે છે કે તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે કે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. દેવ જો એનો સ્વર્ગ છોડીને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો રાજાસન છોડીને, એનો મહિમા છોડીને આ પૃથ્વી પર આવે છે અને નમ્ર બનાવે છે, તો આ રહસ્યમય સ્વભાવથી તેમના પોતાના દૈવી પૂર્વગ્રહોને તેમણે જે ખાલી કર્યા, જેથી તે ખરેખર માનવી બની શકે. અને આપણું જેટલું પરીક્ષણ પામે, ખરેખર આશ્ચર્યજનક બાબત છે કે તેને ખરેખર જે પરીક્ષણ તેને સહન કર્યું છે તે એક આશ્ચર્યજનક બાબત છે. તેણે પોતાને જે ખાલી કર્યો છે કે માનવ સ્વભાવ તેને લીધો અને ઈસુ સાર્વત્રિક સર્વોપરિતાથી વિપરીત સંપૂર્ણ સેવા તરફ તેઓ વળ્યા. આ શૈતાનના બિલકુલ વિપરીત છે. મૃત્યુ વધસ્તંભનું મૃત્યુ પણ તેમણે સહન કર્યું. ફિલિપિયોના પત્રમાં જ કહે છે 2:8. અને ઈસુએ જે અપમાનજનક રીતે મૃત્યુ પામવાનું પસંદ કર્યું તે કરતાં કોઈ બીજી કોઈ રીત ન હતી, એ આપણે જાણીએ છીએ. તેમના પર થૂક્યા, તેમને બોલવામાં આવ્યું કે તિરસ્કાર કરવામાં આવ્યો, પણ તેમણે પિતા સાથે શાંતિ જાળવી છે. આપણી જે યોજના, દેવની યોજના છે કે આપણે સલાહ શાંતિ કરીએ, આપણે નમ્રતા રહીએ, જેથી કરીને આ ધર્મ નિષ્ઠાનું જે રહસ્ય છે. એક બાબત છે કે અહીંયા પિત્તર પણ ત્યાં જણાવે છે, 1 પિત્તર તેનો એમાં બતાવે છે કે ત્યાં પણ એક એવું રહસ્ય છે કે જે રહસ્ય આપણે સ્વર્ગનું જે રહસ્ય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે આ પૃથ્વી પર આવ્યા, એક બહુ મોટી બાબત છે, રહસ્ય છે આપણા માટે. અને તે દ્વારા જે યોજના જે પ્રભુએ ઘડી કાઢી છે, જેમ કે અરણ્યમાં મૂસાએ સર્પને ઊંચો કર્યો, અને યોહાન 3:14 તેને દેહ ધારણ કર્યો. આ સમજાવીને એક આ રીતે કે આ રીતે આપણા પાપ માટે કે આપણે તેમનામાં દેવના ન્યાયપણા રૂપ આપણે થઈએ. દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર આપણા માટે જે કંઈ કર્યું તેના પર આપણે કેવી રીતે અને કેમ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? શું કારણ છે? કેમ કે ત્યાં નમ્રતા જોવા મળે છે આપણાને. જે દેવના જે અનંત પુત્ર, જેમને એક પવિત્ર આત્મા થકી, એક પવિત્ર આત્મા દ્વારા
મરિયમના ગર્ભસ્થાનમાં દૈવી માનવ બનીને તે કેવી રીતે શક્ય બન્યું, આ એક રહસ્ય છે. પણ મનને આપણાને વ્યક્તિત કરે છે કે કેવી રીતે અનંત અને અમર્યાદિત અચાનક મૃત્યુને આપણે મર્યાદિત માનવી બની શકીએ છીએ. તો પાવલનું હૃદય જેને ધર્મનિષ્ઠાનું રહસ્ય કહે છે તે 1 તિમોથી તેનો 3 અધ્યાય અને 16 વચનમાં છે કે સત્ય ધર્મનો જે મર્મ છે તે મોટો છે. તે મનુષ્ય રૂપમાં પ્રગટ થયો ને આત્મામાં ન્યાય ઠરાયો અને દૂતોના દીઠામાં આવ્યો અને તેની વાત વિદેશોમાં પ્રગટ થઈ. તેના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો અને મહિમામાં ઉપર લેવામાં આવ્યો. આ સ્વાર્થનું રહસ્ય ત્યાં આપણાને ધર્મનું જે રહસ્ય છે, મોટું રહસ્ય આપણને ત્યાં પાઉલ ત્યાં જણાવે છે, ધર્મનિષ્ઠાનું રહસ્ય. તો ખરેખર આ નમ્રતા કેવી રીતે આવી શકે? આ નમ્રતા માટે એકતાની જરૂર છે. અને જ્યાં એકતા છે જ્યાં નમ્રતા છે ત્યાં જેમ પાસ્ટર અલ્પેશ એમને કહ્યું કે ત્યાં અહંકાર નહીં હોવો જોઈએ, ત્યાં અભિમાન ન હોવો જોઈએ, ત્યાં ગર્વ ન હોવો જોઈએ, ત્યાં સ્વાર્થ ન હોવો જોઈએ. જો આવી રીતે નમ્રતા હોય તો ત્યાં કોઈ પણ બાબત આવી શકે નહીં. એના માટે નમ્રતા જોઈએ જેથી એકતા આવી શકે. આ એક ધર્મનિષ્ઠાનું રહસ્ય છે. વહાલા આપણે પાસ્ટર રમેશભાઈ વાઘમારના થકી સુંદર તે ધર્મનિષ્ઠાનું રહસ્ય જે આપણો અંતિમ ભાગ હતો એ આપણે સુંદર જોઈ ગયા છે. અને દેવનું જે વચન કે જે દેવનું વચનનું જે એક વિશેષ મહાન બાબત છે જે એક નમ્રતાની અંદર એકતા. કેમ કે ખ્રિસ્ત ઈસુ આ જગતમાં એક નમ્રતા બતાવે છે. અને નમ્રતાથી એકતામાં રહીને આપણે દરેક પ્રકારની બાબતોને આપણે પાર કરીને દેવની પાસે આવી શકીએ છીએ. એ બાબતો આજે આપણે શીખી ગયા છે. હું વિશેષ દરેક મહેમાનગણનો આભાર માનીશ કે તેઓ આપણે સુંદર રીતે આજના આ સભાશાળાના પાઠને એક આપણા સમ્મુખ એક સરળ સાદા શબ્દમાં રજૂ કર્યો છે. ત્યારે દરેક હું મહેમાનનો વિશેષ આભાર માનું છું. સાથે શ્રોતાગણનો હું વિશેષ જોનારા દરેક ભાઈ બહેનનો પણ હું આભાર માનું છું કે તમે હમણાં સુધી આ વિડીયોને તમે જોઈ રહ્યા છો અને દેવના વચનને તમે મનન કરી રહ્યા છો. ત્યારે પ્રભુ તમને વિશેષ આજના વિડીયોથી આશીષિત કરશે. પણ એમની સાથે હું દરેકને વિનંતી કરવા માંગીશ કે આ વિડીયોને તમે લાઈક કરો, આ વિડીયોને તમે તમારા મિત્ર મંડળના અંદર શેર કરો અને એમની સાથે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. જેથી કરીને બેલ આઇકન દબાવશો તો તમને દરેક વિડીયોની નોટિફિકેશન તમને તત્કાલિક મળી જશે. એમની સાથે કદાચ જો તમારી કંઈ વિનંતી છે, કોઈ સલાહ સૂચન છે કે જાણવા માંગો છો તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અમે તેનો જવાબ તમને આપીશું. અને વિશેષ જો તમે વધુ માહિતી જાણવા માંગો છો તો તમે અમને લખી શકો છો. તમે digitalwiu@gmail.com એના પર તમે લખીને મોકલો. અમે ચોક્કસપણે તમને એનો જવાબ આપીશું. આવો આ સમય દરમિયાન આપણે આ સભાશાળાના પાઠને અહીં પૂર્ણ કરીશું. ત્યારે આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. આપણા મધ્યે પાસ્ટર અલ્પેશભાઈ છે, આપણને છેવટની પ્રાર્થનામાં દોરશે. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર અતિ પવિત્ર અમારા સ્વર્ગીય પિતા, તમારો આભાર માનીએ છીએ. સુંદર અભ્યાસ માટે, સુંદર વચનો માટે આભાર માનીએ છીએ. પ્રભુ, અમે દરેક વચનો તમારા સાનિધ્યની અંદર પ્રભુજી શીખ્યા છે. આ વચનો અમે અને જે સાંભળનારા છે એ દરેકો સમજી શકીએ અને અમારો જીવન છે આ વચનો પ્રમાણે ચાલવા તમે સહાયતાને મદદ કરજો. દરેક સાંભળનારાને અમે તમારા હાથ અંદર સોંપીએ છીએ, એમને સમજવા અને આ વચન પ્રમાણે ચાલવા દરેકની સહાયતાને મદદ કરજો. આ સમયને તમારા હાથ અંદર સોંપતા આ પ્રાર્થના પ્રભુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આવતા અઠવાડિયે ફરીથી આપણે એક નવા વિષયની સાથે નવા સભાશાળાના એક નવા વિષય પર આપણે ચર્ચા કરીશું, નવા વિષય પર આપણે શીખીશું. ત્યાં સુધી પ્રભુ તમ દરેકની કૃપા તમારા પર રાખી રહો. તમ દરેકને સુરક્ષિત સલામત અને દેવના આશીર્વાદમાં રાખો. આમેન.